નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદીઓને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠી છે. છોટાઉદેપુરમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારે રોષ લોકોમાં જોવા મળ્યો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં તેમજ પાવી જેતપુર પણ કેન્ડલ માર્ચ યોજી આતંકી હુમલામાં મૃત્યુ પામનાર તમામને શ્રદ્ધાંજલિ આપી હતી. છોટાઉદેપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હનુમાન ચાલીસા પાઠ તેમજ 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. જેતપુર પાવી નગરમાં રામજી મંદિરથી તીનબત્તી સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ 2 મિનિટનું તીનબત્તી ખાતે મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર ઠેર આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે રોષ જોવા મળી રહ્યો છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી ઘટના ઘટી એના ભાગરૂપે જે મૃતકોએ એમની જાન ગુમાવી એના દુઃખમાં સહભાગી થવા માટે આજે પાવી જેતપુર નગર દ્વારા એક કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી અને જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આ પ્રકારની જે ઘટના છે એ ઘટનાને અમાનવીય ઘટના કહેવાય, રાક્ષસી ઘટના કહેવાય. એને આ નગરના જનો ખૂબ જ સખત શબ્દોમાં વખોડે છે અને આ માનવ સમાજને શર્મસાર કરનારી ઘટના ફરી ન બને એ માટે સમાજને પણ આહવાન કરે છે, સરકારને પણ આહવાન કરે છે. અને આ જે પરિવારો કે જેમને એમના સ્વજનો ગુમાવ્યા છે એમને આ દુઃખમાં એમનું દુઃખ બધા સાથે વહેંચી અને એમાં દુઃખમાં ભાગીદાર થઈએ એ હેતુથી આજની આ કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી. લોકોની માંગણી છે કે જે પણ આ કૃત્ય કર્યું છે એવા લોકોને સજા આપવામાં આવે અને એમની પાછળ જે લોકો છે એમને પણ શોધીને એમને સખતમાં સખત સજા આપવામાં આવે એવી લોકોની માંગણી है. विश्व हिंदू परिषद बजरंग दल द्वारा आज श्रद्धांजलि का कार्यक्रम हुआ। श्रद्धांजलि के कार्यक्रम में हनुमान चालीसा का पाठ और 2 मिनट का मौन रखा। जो हमला भारत में हुआ है ऐसा दूसरी बार ना हो और उस पे सख्त से सख्त पगले लिए जाए सरकार के द्वारा. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.